વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતી સંસ્થા કલાનુભૂતિ દ્વારા વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે મ્યુઝિક કોલેજ સુરસાગર ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમ સારેગામાપાનું આયોજન કરવામાં આવ્યું હતું। 21મા વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે શહેરના સ્થાનિક કલાકારો દ્વારા સૂર અને તાલની અદ્ભુત રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત કલા રસિકોએ હર્ષભેર વધાવી લીધી હતી। કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ સંગીતના વિવિધ રંગોથી સજ્જ કાર્યક્રમમાં વડોદરાના પ્રતિભાશાળી ગાયકો અને વાદ્ય કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ઇસ્કોન મંદિર વડોદરાના ઉપપ્રમુખ શ્રી નિત્યાનંદ રામદાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ, સંગીતકારો, ગાયક કલાકારો તેમજ મોટી સંખ્યામાં કલા અને સંગીત પ્રેમીઓ નાગરિકોએ હાજરી આપી હતી। વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખતા આ આયોજન દ્વારા સ્થાનિક કલાકારોએ એક ઉત્તમ મંચ પ્રાપ્ત થયો હતો અને વર્લ્ડ મ્યુઝિક ડેની અનોખી ઉજવણી સાકાર બની હતી। સૌપ્રથમ ઇસ્કોન મંદિર આજરોજ જ્યારે 3 અલગ અલગ વિષયો સાથે આખા દુનિયામાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। આજનો દિવસ એ વર્લ્ડ ફાધર ડે છે, સાથે સાથે આજે વિશ્વ યોગ દિવસ છે 12મો, અને તેની સાથે સાથે આજનો દિવસ એટલે 21મો વર્લ્ડ મ્યુઝિક ડે છે। ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવું વડોદરા શહેરમાં કલાનુભૂતિ દ્વારા વડોદરાના સ્થાનિક કલાકારોના દ્વારા એક અલગ પ્રકારનો સંગીતમય કાર્યક્રમ રાખેલ છે। આ કાર્યક્રમના શરૂઆતમાં ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ શ્રી જ્યારે નિત્યાનંદ પ્રભુજી ઉપપ્રમુખ શ્રી આજના કાર્યક્રમના અતિથિ વિશેષ હતા, ત્યારે આ કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત તમામ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું। विश्व संगीत दिवस के शुभ अवसर पर मैं सबको बहुत सारी शुभकामनाएं देता हूँ और उसी के संदर्भ में कलानुभूति जो हमारे के धारासभ्य गुजरात विधानसभा के दंडक श्री के द्वारा एक बहुत सुंदर और भव्य आयोजन किया गया है, जिसमें बहुत सारे भारी संख्या में यहाँ श्रोता जन आए हैं, संगीत प्रेमी आए हैं। साथ साथ हमारे योगेश काका का श्रद्धांजलि भी यहाँ पर हुआ और हम सभी ने काका को श्रद्धांजलि दिया। सच्ची निष्ठा से काका हमारे शहर के एक पराक्रमी, उत्साही, ऊर्जावान व्यक्ति थे। हम सबको दुखी है, हम सभी दुखी हैं, लेकिन जो ईश्वर के हाथ में है। पुनः एक बार आज के इस शुभ अवसर पर सभी को बहुत सारी ढेर शुभकामनाएं।